ખાતે વહેલી સવારે રીંછે ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, ત્યારે આ મહિલાને સારવાર માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત ગણાય છે. અહીંયા મોટે ભાગે રીંછ અને દીપડાની સંખ્યા નોંધપાત્ર છે. ઉનાળાને લઈને વન્ય પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી જવાની ઘટના સામે આવે છે. ત્યારે સવારના અરસામાં છોટાઉદેપુરના મધ્યપ્રદેશને અડીને આવેલ વાગલવાડા ગામના એક વૃદ્ધા પુડલીબેન ગુલજીભાઈ રાઠવા તેમના પરિવારના સભ્યો સાથે મગફળીના ખેતરમાં કામ કરતા હતા, ત્યારે અચાનક એક રીંછ આવી ચડ્યું હતું અને પુડલીબેન કંઈક વિચારે તે પહેલા તેમના ડાબા હાથના બાવડા પર બચકું ભર્યું હતું. આ ઘટના તેમના દીકરાએ તેમજ પરિવારમાં લોકોએ જોતા બૂમાબૂમ કરી હતી અને રીંછ મધ્યપ્રદેશની સરહદમાં ભાગી ગયું હતું. આ હુમલામાં પુડલીબેનને હાથના ભાગે ગંભીર ઇજા થતા 108 મારફતે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહત્વની વાત છે કે 15 દિવસના ગાળામાં આ વિસ્તારમાં રીંછનો બીજો હુમલો છે. અગાઉ 21 મેના રોજ દડી ગામ ખાતે રીંછે હુમલો કરીને 3 લોકોને ઇજા પહોંચાડીને ભાગી ગયું હતું. વન વિભાગે આ આદમખોર રીંછને પકડવા પાંજરું પણ મૂક્યું હતું, પરંતુ રીંછ પાંજરે પૂરી શકાયું ન હતું અને લગભગ 15 દિવસના ગાળામાં બીજી વખત હુમલો કર્યો છે અને એક વૃદ્ધાને ઇજાગ્રસ્ત કરી દેતા આ રીંછને પકડીને પિંજરે પૂરવામાં આવે તેવી જનહિતમાં ખૂબ જરૂરી બન્યું છે. મારી મમ્મીને રીંછ કરડ્યો હતો. એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી. ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું. અચાનક આવીને મારી મમ્મીને હાથે બચકું ભરી લીધું. ટાઈમ 7, 8, સાડા 8ની આજુબાજુ હશે. તમને કોણે જાણ કરી? ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે. એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકારી. શું નામ તમારું? રાઠવા દેસિંગભાઈ ગુલજી. કયું ગામ? વાગલવાડા. એટલે આરસીસી અમારા ઘર બાજુ છે. રોડ હતો ત્યાં રોડે રીસ આવતો લેલો, એટલે મેં નાતેલો તો એટલે પછી કેડી એમ. તમારા ઘર આગળ કાઢ્યું? હા, ઘર આગળ કેડી. પછી અહીંયા બૂમા બૂમ પાડી એટલે એમ ભાગી ગયું. દવાખાને કે કરાવ્યા? પછી એક શોટને જે આપણાવાળા ફોન કરી છે. શું નામ તમારું? ખુલસિંહ, વીરસિંહ. કયું ગામ? ચિલિયામાં ટોકલી ફળી.